નમસ્કાર। ગઈકાલે ભારે વરસાદના કારણે હજુ વડોદરાના ગરનાળામાં જ પાણી છે। ગઈકાલે વડોદરા શહેરમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો। ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। લોકો ખૂબ જ મુશ્કેલીમાં પડી ગયા। ઘરોમાં પાણી ભરાઈ ગયા। ત્યારે આજે બીજા દિવસે પણ વડોદરા રેલવે સ્ટેશન ગરનાળામાં પાણી ભરેલું છે। આવતા જતા રહીશોને વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડે છે, જેની માટે ત્યાં સિક્યુરિટી મૂકવામાં આવી છે કે જેથી ગરનાળામાંથી કોઈ પસાર ના થઈ શકે। ये बड़ौदा स्टेशन है। यहाँ पे चारों साइड पानी भरा हुआ है गटर के पास, और वो जो है ना पब्लिक को आने जाने में दिक्कत होता है, इसके लिए मुझे यहाँ पे रखा है। किसी को क्या सूचना देते हो? यहाँ से लोग आ रहे हैं तो आप? मैं यही सूचना देता हूँ कि यहाँ से अभी नहीं जाओ, आगे से जाना है। यहाँ पे रास्ता बंद हो गया है, पानी बहुत भरा है। कितना पानी होगा अंदाज होगा यही 3 फीट आसपास। यही मैसेज देना चाहता हूँ कि दूसरे दिन यहाँ पे कल भी बारिश बहुत तेज़ हुआ बड़ौदा शहर में, आज भी पानी बढ़ रहा है, और यहाँ से अभी रास्ता बंद कर दिया है। हम लोगों का यहाँ पे ड्यूटी लगाया है। क्या नाम आपका? अविनाश कुमार। આ શું છે, અલકાપુરી નાળામાં પહેલું જ પાણી આવી જાય છે અને અહીંયાથી કે પાણીનો નિકાલ થતો નહીં જલ્દી, તો એનું કોર્પોરેશને કંઈક કરવું જોઈએ, નિકાલ કરવાનો વ્યવસ્થા। કેટલું પાણી છે અંદર? લગભગ ખાસું પાણી છે, લગભગ આ 7-8 ફૂટ 4-5-6 ફૂટ તો હશે જ। ગઈકાલે શાંતિ વરસાદ થમી ગયો છે અને આજે બીજા દિવસે બી ગરનાળું બંધ છે, શું મેસેજ આપશો વડોદરા લોકોને? બસ એ જ કે સત્તાવાળા જરા એનું ધ્યાન આપે અને વડોદરાની પ્રજા માટે કંઈક સારું કામ કરે। શું નામ તમારું? મારું નામ ફિરોજભાઈ।